પણ એના પછી મા બાપને પણ બહુ જ ખરાબ લાગતું હોય છે જ્યારે આ પ્રકારે ઘટના જુએ કે જેને 20-22 વર્ષના કર્યા હોય ને એ છોકરી પોલીસ સ્ટેશનમાં એવું કહી દે કે મારે મા બાપ સાથે નથી જવું, અથવા હું આમને નથી ઓળખતી, અથવા આમની સાથે કોઈ સંબંધ નથી, એ વ્યક્તિ માટે જેને કાં તો એ 6-12 મહિનાથી ઓળખે છે, તો એ મા બાપ માટે પણ પીડાનું કારણ બને છે. પણ આ પ્રશ્ન લાગણી કે ભાવનાઓ પૂરતો સીમિત જ નથી. આ પ્રશ્ન સમાજના એ ડબલ સ્ટાન્ડર્ડનો છે કે છોકરો લગ્ન કરીને આવે એટલે છોકરો જ્યારે કોઈ છોકરીને લઈને આવે છે ત્યારે બધાને બહુ સારું લાગે છે. આ સમસ્યા કે લવ મેરેજ પર આજના જમાનામાં કેમ આટલી બધી વાતો થઈ રહી છે એનું કારણ એ જ છે કે ભાઈ અમારા સમાજના છોકરાઓને છોકરી નથી મળતી. તો કેમ નથી મળતી? કેમ 1000 પુરુષની સામે 1000 સ્ત્રીનું બેલેન્સ નથી જળવાયેલું? કેમ છોકરીઓને ગર્ભમાં જ મારી નાખી? કેમ પેદા થઈ ત્યારે એને અવસર ન આપ્યા? એને માંડ એટલે છે 1-2% હિસ્સો છોકરીઓનો એવો કે જ્યારે એને સ્વતંત્રતા મળે છે ત્યારે એ એની રિસ્પેક્ટ નથી કરી શકતી. પણ પુરુષ તો જન્મે છે ત્યારથી સ્વતંત્ર થઈને જન્મે છે. છોકરીઓને તો તમારે સ્વતંત્રતા આપવી પડે છે. અમે તને ભણાવી, અમે તને નોકરી કરવા દીધી, અમે તને આકાશ આપ્યું, અમે તને આ કરવા દીધું અને તે મારી સાથે આ કર્યું. છોકરો એ બધું જ એના જન્મતાની સાથે જ સ્પેશિયલ વિશેષાધિકારોની સાથે જન્મે છે. અને છોકરીઓને જ્યારે તમે કશું કરવા દો છો ત્યારે એના મગજમાં હંમેશા એ ભાવના ભરવામાં આવે છે કે જો આખો સમાજ સામે હતો ને તોય તારા મા બાપે આ કર્યું. એટલે લાગણી અને ભાવનાની દ્રષ્ટિએ બહુ જ મહત્વની વાત છે. અને સમાજના ઉછેરને એનું જે બદલાઈ રહેલું ચરિત્ર છે એની સામે આ વાત એ છે. પણ એના સેન્ટરમાં પણ છે તો છોકરો જ, કે એને છોકરી નથી મળતી એટલા માટે બાકી બધાને ચિંતા છે કે છોકરીઓ બહાર જઈ રહી છે. બાકી તો છોકરીઓને મારી નાખતા હતા ત્યારે ચિંતા નહોતી, દૂધ પીતી કરતા હતા ત્યારે ચિંતા નહોતી, અને એના પછી જે આટલા વર્ષો સુધી અત્યાચારો થયા એમાંય નહોતી. એટલે આપણે આજે એક એનો કાનૂની અધિકાર પોતાનું જીવનસાથી પસંદ કરવાનો, એને બહુ જ સામાન્ય રીતે આ દેશના બંધારણે આપેલી છૂટ, એને આપણી ભાવનાઓને જ્યારે ભેગા કરીશું ત્યારે આ સમસ્યા સર્જાવાની છે. બાકી 2 ઉદાહરણ પૂરતા છે કે સમાજના ચહેરાઓ તો ત્યાં જ ખુલ્લા પડી જાય છે. ને બીજું કે સમાજ એટલે 4-5 માણસો ભેગા થાય અથવા 5-10 માણસો ભેગા થઈને નક્કી કરે એ સમાજ નથી હોતો. ડાયરો હોય એટલે રૂપિયા ઉડે, આ વાત સૌરાષ્ટ્રની ઓળખ બની ગઈ છે. પણ યાદ રાખજો, એ રૂપિયા પર ગાંધીજી છે, એમાં અશોક ચક્ર પણ છે. અમે લેઉવા પટેલ સૌરાષ્ટ્રના છીએ. ભારતનું અપમાન થવા દેતા નથી. રૂપિયો ઉડાડવો નહીં, રૂપિયાને માન આપવું, આ છે રાધેશ્યામ રૂપાલપલ્લીનું કહેવું. જય સરદાર. ડાયરો હોય એટલે રૂપિયા ઉડે, આ વાત સૌરાષ્ટ્રની ઓળખ બની ગઈ છે. પણ યાદ રાખજો, એ રૂપિયા પર ગાંધીજી છે, એમાં અશોક ચક્ર પણ છે. અમે લેઉવા પટેલ સૌરાષ્ટ્રના છીએ.